જય માતાજી મિત્રો, જય ચેહરમાં હું અશોક લીંબાચા માં ચેહર ટાટુ સ્ટુડિયો પાલનપુર। મિત્રો આપણે સવારમાં આપણે નાહી ધોઈને કમ્પ્લેટ ટકાટક તૈયાર થઈ ગયા છે। પહેલાં તો આપણે જઈને માતાજીની દીવાબત્તી કરી દઈએ, કેમ કે માતાજીની દીવાબત્તી કર્યા વગર આપણો દાડો ઉગતો જ નથી। માટે આપણે માતાજીની દીવાબત્તી કરીને બાજુમાં આપણે બીજા માતાજીનું મંદિર છે ત્યાં જઈને પહેલાં તો આપણે દીવાબત્તી કરી દઈએ, અને ત્યાં પણ આપણે દીવાબત્તી કરીને માતાજીના દર્શન કરીને તરત જ આપણે ચા પીવાની ટેવ છે, તો આપણે મિત્રો પહેલાં ચા પી લઈએ, કેમ કે ચા પીધા વગર આપણને મજા નથી આવતી સવારમાં। તો આપણે ચા પીને સ્ટુડિયો જવા માટે હવે નીકળીએ છીએ આપણે મિત્રો। તો આપણે સ્ટુડિયો જવા નીકળી ગયા છીએ। તો પહેલાં આપણે એક્ટિવાની ચાવી લઈ લઈએ। એક્ટિવાની ચાવી લીધા પછી એક્ટિવા ઉપર ચડીને ત્યાંનો સેલ બેલ મારીને તરત જ આપણે પાલનપુર નીકળી ગયા છીએ મિત્રો। તો પહેલાં તો આપણા ગામડાના ખરવચડા રસ્તા ઉપરથી નીકળીને તરત જ આપણે મેન હાઈવે ઉપર પહોંચી ગયા છીએ મિત્રો। તો આપણે ચેકપોસ્ટ બી પહોંચી ગયા મિત્રો। તો ચેકપોસ્ટના બ્રિજ ઉપર મિત્રો વિનંતી છે કે તમે બ્રિજ ઉપર જાઓ તો મહેરબાની કરીને ધીમેથી વાહન ચલાવો, કેમ કે ઓપનિંગના દિવસે જ 3 એક્સિડન્ટ થઈ ગયા છે મિત્રો। તો ધીમેથી વાહન ચલાવવા માટે વિનંતી। તો આપણે હવે સ્ટુડિયો પહોંચી જવા આવ્યા છીએ। તો હવે આપણે સ્ટુડિયો પહોંચી ગયા છીએ મિત્રો આપણે। તો પહેલાં તો આપણે બાજુમાં જ એક દુકાન છે મોબાઈલની, તો ત્યાંથી આપણે મોબાઈલનું કવર લેવાનું, તો મોબાઈલનું કવર લઈને તરત આપણે સ્ટુડિયો પહોંચી ગયા મિત્રો। તો ચલો હવે સીડીઓ પર ચડવાનું હજી બાકી છે, કેમ કે 1500 સીડીઓ છે, તો ચડતા બી બહુ વાર લાગે છે। તો સીડીઓ પર ચડીને તરત આપણે ગેટવે પ્લાઝાનો તમે નજારો જોઈ શકો છો મિત્રો। તો હવે આપણે ટેટુ સ્ટુડિયો પહોંચી ગયા છે। હવે આપણે શટર બટર ખોલીને હવે આપણે સફાઈ તો પહેલાં કરવી જરૂરી જ છે, તમને ખબર જ છે આપણે ડેલી સફાઈ કરીએ છીએ। તો પહેલાં સફાઈ કમ્પ્લીટ કરી નાખીએ, કેમ કે પહેલાંના વ્લોગમાં એક મિત્રએ કીધું હતું મને કે તમે સફાઈ કરવાનો વિડીયો નથી બતાવતા, તો આપણે એમના માટે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે કે સફાઈ દરરોજ હું જ કરું છું। તો જોઈ લો મિત્રો, આપણે પહેલાં તો સેટઅપ ક્લીન કરી દઈએ, કેમ કે ટિશ્યુ પેપરથી સેનિટાઈઝરથી સાફ કરવું એ બહુ જરૂરી છે। 100% સેફ્ટીથી કામ કરવું જરૂરી છે, કેમ કે ટેટુમાં ફૂલ્લી હાઇજેનિક રીતે કામ કરવું એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો હવે આપણે ટેટુ મશીનને વગી ચકાચક ટકાટક સાફ કરી દઈએ મિત્રો, કેમ કે એને સાફ કરવું ખૂબ જ જરૂરી છે। તો પહેલાં બધો સામાન સાઈડમાં મૂકીને અને ટ્રોલીને કમ્પ્લીટ સાફ કરી દીધી, ઉપરની જે કોથળી હતી નીકાળીને અને વગી સાફ કરીને એના ઉપર ફરીથી આપણે સામાન ગોઠવી દીધો, અને ગોઠવીને તે ટ્રોલી સાઈડમાં કરી દીધી। પછી આપણે દીવાબત્તી કરી દીધી, કેમ કે પેઢી ઉપર ચડતા જ દીવાબત્તી કરવી એ મેઇન ઇમ્પોર્ટન્ટ કામ છે મિત્રો। તો આજના દિવસમાં મિત્રો કંઈ શૂટ નથી કરી શક્યો, કેમ કે આજે બહુ જ કામ હતું, એટલા માટે આ એક ટેટુની એક ક્લિપ તમને બતાવી રહ્યો છું। અને હવે આપણે જરૂરી કામથી મામાના ઘરે જવા નીકળી ગયા છીએ। આજે મામાના ઘરે જવાનું થયું છે, તો હવે મામાના ઘરે જવા માટે નીકળી ગયા છીએ મિત્રો। તો આજે વહેલા દુકાન વધારી નાખી અને હવે આપણે એક્ટિવાનો સેલ મારીને હવે તરત નીકળી જઈએ। અને નીકળતા જ પહેલાં પેટ્રોલ ભરાવાનું આપણને યાદ આવ્યું, એટલે આપણે પછી પાછળથી વળી ગયા અને પેટ્રોલ ભરવા જતા રહ્યા આપણે પહેલાં તો। અને પેટ્રોલ પહેલાં આપણે વગેરે ટકાટક ચકાચક ફૂલ ટંકી કરાવી દીધી છે મિત્રો। અને ફૂલ ટંકી કરાવ્યા પછી હવે આપણે નીકળી ગયા છીએ મામાના ઘર સાઈડ, અને વચમાં સધીમાનું મંદિર આવતું હતું, માટે આપણે સાઈડમાં એક્ટિવા ઊભી રાખીને દર્શન કરવાનું વિચાર્યું। માટે આપણે મિત્રો ચલો આપણે દર્શન કરવા જઈએ માતાજીના। અને મિત્રો પાલનપુરમાં રહેતા હશો તો તમને આ મંદિરનું ખબર જ હશે, ટેબાવાળા સધીમા કરીને મંદિરનું નામ છે। તો લોકો બધા અહીંયા આવે છે, અને આ મંદિરની માન્યતા છે કે મિત્રો રવિવારે અહીંયા લોકો દર્શન કરવા આવે છે। તમે કોઈ પણ માનતા માનો મિત્રો, તો રવિવારથી બીજા રવિવાર સુધીમાં તમારી કોઈ પણ માનતા હોય તો તરત પૂરી થઈ જાય છે મિત્રો। તો તમે પણ અહીંયા આવજો મિત્રો, ચોક્કસથી શાંત વાતાવરણ અહીંયા મંદિરમાં છે। તો આપણને તો દર્શન કરીને બહુ મજા આવી ગઈ। હવે આપણે નીકળી ગયા મામાના ઘર તરફ જવા માટે, અને જતા આપણે અને વચ્ચે જ આપણને દેખાય પાણીપુરીની લારી, એટલે આપણે પાણીપુરીની લારી જોઈએ એટલે તો એકદમ ગાંડા થઈ જઈએ, કેમ પાણીપુરી એ આપણી એકદમ ફેવરેટ વસ્તુ છે મિત્રો। તો પાણીપુરી એ ખાવી મેઇન ઇમ્પોર્ટન્ટ કામ છે મારી લાઈફ માટે। તો મિત્રો પાણીપુરી ખાઈને આપણે તરત જ મોઢું બાંધીને તરત ગાડીનો સેલ મારીને તરત નીકળી ગયા છે। વચ્ચે મિત્રો ગાયને દેખી, આપણે ગાયના દર્શન, ગાય માતાના દર્શન કર્યા આપણે, પછી આપણે મિત્રો મામાના ઘરે જવા માટે રવાના થઈ ગયા છે મિત્રો। તો મિત્રો આપણે વિડીયોની સમાપ્તિ અહીંયા કરીએ છીએ। વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા મિત્રો, કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરવાનું પણ ના ભૂલતા મિત્રો। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો જ મિત્રો। જય માતાજી।